નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. થરા સર્વિસ રોડ પર ખુલ્લી ગટરમાં ગાડી ખાબકી સ્થાનિકોમાં રોષ. ઉગડ તાલુકાના થરા સર્વિસ રોડ પર આવેલ ખુલ્લી ગટરના કારણે ગાડી ખાબકવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોની રોડ પાસે આવેલી આ ગટર વર્ષોથી ખુલ્લી હાલતમાં છે. અનેક વખત રજૂઆતો છતાં પણ ગટર પર ઢાંકણ મૂકવામાં આવ્યું નથી, જેના કારણે અહીં અકસ્માતનો ભય સતત યથાવત રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાસ કરીને લગ્ન ગાળાનો સમય ચાલી રહ્યો હોવાથી રોડ પર વાહનોની અવરજવર વધી ગઈ છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. લોકોએ માંગ કરી છે કે હાઈવે નેશનલ ઓથોરિટી હવે ભર નિદ્રામાંથી જાગે અને ખુલ્લી ગટર પર તાત્કાલિક ઢાંકણ મૂકી વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરે.